લોકસભા સામાન્ય ચૂંટણી 2024 સુરતમાં મતદાન જાગૃતિ અભિયાન હેઠળ જેન્ડર સ્ટેટ આઇકોન નૂરી કુંવર કશિશ કુંવર નાગરિકોને મતદાન કરવા અપીલ કરી હતી। આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને સ્વીપ મતદાન જાગૃતિ પહેલા અંતર્ગત લોકશાહીના મહાપર્વમાં મહત્તમ મતદારો મતદાન કરે છે અને લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બની ચુનાવ પર્વની ઉત્સવભરે ઉજવણી કરે છે। માટે સુરતના કિન્નર સમાજ થર્ડ જેન્ડરના સ્ટેટ આઇકોન નૂરી કુંવર કશિશ કુંવરે નાગરિકોમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી। તેમણે પોતાની આગામી 7 મેના રોજ મતાધિકાર મળ્યો છે તેમાં વધી ચડીને ભાગ લઈશું તેમ જણાવતા સવારે વહેલી ઉઠી કોઈ પણ જાતના બહાના વગર પોતાના પોલિંગ બૂથ પર જઈ ચોક્કસપણે મત આપીશું તેમ જણાવ્યું હતું। તેમણે વધુમાં સુરત, ગુજરાત સહિત સમગ્ર દેશના નાગરિકોને હાથ જોડી નમ્ર વિનંતી સાથે જણાવ્યું હતું કે આપણે ભારતીય નાગરિક છીએ અને ભારત લોકશાહી દેશ છે। લોકશાહી દેશમાં મત આપવાનો મોટો અધિકાર મળ્યો છે જેનો ઉપયોગ કરી કોઈ પણ જાતિના, ધર્મ કે કોઈ પાર્ટીની જોઈ નહીં, પરંતુ જે વ્યક્તિ ખરી રીતે આપણું કામ કરે છે, ભારતના વિકાસમાં યોગદાન આપે છે, એ વ્યક્તિએ પાર્ટીના તમારો અમૂલ્ય મત આપો અને ભારતને હજુ વિકસિત બનાવવા તમારો મહત્વનો ફાળો આપો તે અપીલ કરી હતી। સમગ્ર ભારતમાં 7 તબક્કામાં અને 7 મેના રોજ ગુજરાતમાં યોજવા જઈ રહેલી ચૂંટણીને લઈ આ એક સારો દિવસ છે તેમ જણાવતા જો તમારી ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોય તો કોઈ પણ બહાના વગર ચોક્કસપણે મતાધિકારનો ઉપયોગ કરી છે તે પાર્ટીની વ્યક્તિને ચૂંટી આગળ લાવવું એ આપણી ફરજ છે તેમ જણાવ્યું હતું। 7 તારીખે જે મતનો અધિકાર અમને મળ્યો છે તમે તો વધી ચડીને ભાગ લઈશું। અમે સવારે વહેલા ઉઠીને વગર કોઈ જાતના બહાનાઓ બનાવ્યા વગર અમારા નજીકના પોલિંગ બૂથ પર જઈને ચોક્કસપણે મત આપીશું અને અમે આખા સુરત ધરતીના અને ગુજરાતની જનતાને હાથ જોડીને આ જ નમ્ર વિનંતી કરીએ છીએ। આપણે ભારતીય નાગરિક છે, આપણું ભારત દેશ લોકશાહી દેશ છે અને આ લોકશાહી દેશની અંદર આપણને આટલો મોટો મહત્વનો અધિકાર મળ્યો છે મતાધિકાર, એનો ઉપયોગ કરો અને એનો ઉપયોગ કરીને જે તે વ્યક્તિ કોઈ જાતિ, કોઈ ધર્મ, કોઈ પાર્ટીને જોઈને નહીં, પરંતુ જે વ્યક્તિઓ ખરાપણે આપણા માટે સારું કામ કરે છે, ભારતના વિકાસમાં યોગદાન આલે છે, એ વ્યક્તિને, એ પાર્ટીને તમારો અમૂલ્ય મત આપો અને ભારતને હજુ વિકસિત બનાવવામાં મહત્વનો ફાળો આપો। આ એક સારો દિવસ છે જે દિવસની ગંભીરતાને આપણે વિચારવું જોઈએ અને કોઈ પણ નાના બહાનાઓને છોડીને જો તમારી ઉંમર 18 વર્ષથી મોટી હોય તો ચોક્કસપણે તમને મતાધિકારનો ઉપયોગ કરીને જે તે પાર્ટી, જે તે વ્યક્તિને ચૂંટીને આગળ લાવવું જોઈએ, એ આપણી ફરજ પણ છે। અમે તો કિન્નરો છે, અમને તો બહુ લડાઈઓ પછી આ અધિકાર મળ્યો છે, પરંતુ એ છતાં પણ અમે એટલા ખુશ છીએ કે આ અધિકારનો ઉપયોગ કરીને અમે ચોક્કસપણે મત આપવા માટે જઈશું। તો આખા સુરત ધરતીની અને ગુજરાતની જનતાને આ જ અપીલ છે, 7 મેને ચૂકશો નહીં, અમૂલ્ય આપણું મત અચૂકપણે આપજો। જય માતાજી, જય ભારત।